ओके, तो पाठ 9 पार्ट 2 में आज આપણે જોઈશું ગેલિલીનો પ્રયોગ અને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ। હવે સૌપ્રથમ આપણે પાર્ટ 1 માં ચર્ચા કરી હતી એના પ્રસ્તાવનાની, અને ત્યારબાદ સંતુલિત બળ કોને કહેવામાં આવે છે, અસંતુલિત બળ કોને કહેવામાં આવે છે અને ઘર્ષણ બળની ચર્ચા કરી હતી। ત્યારબાદ હવે ગેલિલીનો પ્રયોગ જોઈએ। તો ગેલિલીઓએ શું કર્યું, એણે એક ઢાળવાળી સપાટી લીધી અને ઢાળવાળી સપાટી પર થોડા પ્રયોગો કર્યા। સૌપ્રથમ એણે ઢાળવાળી સપાટી પર એક લખોટી લીધી અને લખોટી જે છે એને અહીંયા જે છે મૂકી દીધી। હવે જ્યારે લખોટી ઉપરથી નીચે તરફ જાય છે, ગેલિલીઓએ અનુમાન કર્યું કે જ્યારે આ લખોટી છે એ ઉપરથી નીચે તરફ જાય છે ત્યારે તેના વેગમાં સતત ને સતત વધારો થતો ગયો છે। માની લો કે આપણે કોઈ વસ્તુ હોય એ ઢાળવાળી સપાટી ઉપર મૂકી દઈએ એટલે શું થાય, હંમેશા વધારો થાય, બરાબર। પછી એણે શું જોયું કે જ્યારે એ જ લખોટીને ઉપરથી નીચે તરફ રાખવામાં આવે છે, એટલે કે ઉપરથી નીચે તરફ બળ લગાડવામાં આવે છે, ત્યારે ઉપર જતી વખતે એના વેગમાં સતત ઘટાડો થાય છે, બરાબર। ગેલિલીઓએ આ બધી વસ્તુનું અનુમાન કર્યું હતું। સૌપ્રથમ આપણે અહીંયા લખીએ કે લખોટી ઉપરથી નીચે જતાં એના વેગમાં શું થઈ જાય છે, વધારો। તેવી જ રીતે લખોટી જે છે ઓકે, તો લખોટી જ્યારે ઉપરથી નીચે જતી હતી ત્યારે એના વેગમાં સતત ને સતત શું થતો હતો, વધારો થતો હતો। હવે એ જ લખોટી જ્યારે નીચેથી ઉપર જાય છે, બરાબર, ત્યારે એના વેગમાં સતત ને સતત ઘટાડો થાય છે। આવું આપણે અનુભવ્યું જ છે। આવું આપણે ક્યાં અનુભવ્યું હોય, અંડરબ્રિજમાં જ્યારે આપણે સાયકલ લઈને જતા હોય ત્યારે નીચે તરફ જતા હોય તો આપણે પેન્ડલ નથી મારતા તો પણ સાયકલના વેગમાં વધારો થાય છે। હવે નીચે પહોંચીને જ્યારે આપણે ઉપર જવાની શરૂઆત કરીએ છીએ ત્યારે પેન્ડલ ના મારીએ તો શું થાય, તો અમુક જગ્યાએ આવીને સાયકલ જે છે એ રોકાઈ જાય છે, બરાબર। અથવા તો આપણે ઉપર જવા માટે એટલું ને એટલું બળ પ્રાપ્ત કરવા માટે આપણે વધારે પડતા પેન્ડલ જે છે એ મારવા પડે છે। તો આ જ વસ્તુ જે છે આ પ્રયોગમાં થાય છે કે જ્યારે ઉપરથી નીચે તરફ આવે છે ત્યારે સતત ને સતત સ્પીડમાં વધારો થતો જાય છે, અને એ જ લખોટી જ્યારે નીચેથી ઉપર જાય છે ત્યારે તેના સ્પીડની અંદર ઘટાડો થાય છે। હવે ગેલિલીઓએ બીજી વસ્તુ શું જોઈ કે માની લો કે એ જ લખોટી છે, એટલે કે એ જ પદાર્થ છે, જ્યારે બંને એની ઊંચાઈ સરખી હોય, ઊંચાઈને તો h વડે દર્શાવવામાં આવે છે, પણ અહીંયા બે h છે, h અને h, એટલા માટે એકને h1 કહી દીધું અને એકને h2 કહી દીધું। એટલે એણે શું કીધું કે જ્યારે પદાર્થ જે છે આ ગેલિલીઓના ખુદના અનુમાન છે, ખુદના તર્ક છે, ખુદના વિચાર છે એના, એટલે એણે શું વિચાર કર્યો કે એ જ લખોટી છે એને આપણે મૂકી દઈએ, બરાબર, ઢાળવાળી સપાટી ઉપર, પછી એની સામે એટલા જ ઢાળવાળો એક પદાર્થ રાખીએ, એટલે બંનેનો ઢાળ સરખો રાખીએ, તો લખોટીને જ્યારે નીચે ઉતારવામાં આવે છે ત્યારે એટલા જ વેગથી નીચે જશે લખોટી સૌપ્રથમ તો, બરાબર, અને નીચે જઈને પછી એટલા જ વેગથી જે છે એ ઊંચે જશે, અને જેટલા ઊંચાઈથી આપણે એને નીચે મોકલી હતી, એટલે કે જેટલી ઊંચાઈથી પોતે જે છે નીચે જવાનું ચાલુ કરે છે લખોટી તેટલી જ ઊંચાઈ જે છે પ્રાપ્ત કરે છે અને ત્યાં સુધી જઈને પછી અટકી જાય છે। એટલે લખોટી જે છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર। અહીંયા તો સતત વેગમાં વધારો થશે અને તે આગળ જતાં જતાં વેગમાં શું થશે, ઘટાડો થશે। એટલે ગેલિલીઓનું આ અનુમાન હતું કે જેટલી ઊંચાઈથી આપણે કોઈ વસ્તુને મૂકીશું તેટલી જ ઊંચાઈ એ વસ્તુ જે છે ત્યાં સુધી જઈ શકશે। એના પછી હજી પણ એણે એક અનુમાન કર્યું હતું। બીજું અનુમાન એ કર્યું હતું કે માની લો કે આ જે અહીંયા એક પદાર્થ મૂક્યો છે, હવે એ પદાર્થને આપણે વેવડાવવાનું ચાલુ કરીએ છીએ, એ પદાર્થ નીચે જશે એટલે આ જે નમન કોણ છે, સૌથી પહેલાં તો નમન કોણ મીન્સ કે જે આ ઢાળ છે, બરાબર, એની વાત કરીએ છીએ।
કે આ જે ઢાળ છે એ સૌથી પહેલાં એના જેટલો જ રાખીએ આપણે ઢાળ. તો માની લો કે આ જે પદાર્થ છે બરાબર અહીંયા સુધી ગતિ કરશે. કેમ? કારણ કે ગેલિલીઓએ શું કીધું હતું કે પદાર્થને જેટલી ઊંચાઈથી નીચે ધકેલવામાં આવે છે પદાર્થ ત્યાં સુધી જ ઊંચાઈ જે છે પ્રાપ્ત કરે છે. હવે ગેલિલીઓએ એ અનુમાન કર્યું કે માની લો આ જે નમન કોણ છે, આ ઢાળ છે, એને આપણે થોડોક નાનો કરી નાખીએ તો એ ઢાળનું મૂલ્ય સેજ વધારી દઈએ તો બરાબર, કારણ કે આ ખૂણો છે વધારી દઈએ તો પછી આને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેવું અંતર કાપવું પડશે? વધારે અંતર કાપવું પડશે. અંતર તો કાપશે પણ કેવું કાપવું પડશે? એને અંતર વધારે કાપવું પડશે. હજી પણ જો એ ઢાળને જે છે હજી પણ સેજ વધારે કરી નાખીએ તો એ ઢાળને વધારે કરવા માટે એને અંતર કેવું કાપવું પડશે? વધારે કાપવું પડશે બરાબર. હવે એણે શું કીધું ગેલિલીઓએ કે આ જ વસ્તુને જો સમક્ષિતિજ દિશામાં જ રાખીએ એટલે કે સીધી દિશામાં જ ઢાળ રાખવો જ નથી, એમને આપણે એને પસાર કરીએ તો આ જે લખોટી છે એને એમને આપણે છોડી દઈએ છીએ અને સમક્ષિતિજ દિશામાં જ આગળ વધશે. તો એક સમક્ષિતિજ દિશામાં ગેલિલીઓનું એવું અનુમાન છે કે ત્યાં સુધી આગળ જશે જ્યાં સુધી એ ઊંચાઈ પ્રાપ્ત કરી શકશે નહીં. એટલે કે આ અચળ વેગી ગતિ જે છે ચાલુ રાખશે. હકીકતમાં આવું બનતું નથી. કેમ? કારણ કે આપણી બુકમાં પણ લખેલું છે કે વાસ્તવમાં આવી પરિસ્થિતિ બનતી નથી. હવે માની લો કે હું તમને એમ કહું કે અહીંયાથી તમે સાયકલ ચલાવવાનું ચાલુ કરો છો, પછી અહીંયા તો ચલો વેગમાં વધારો થશે તો તમે શું અચળ સુધી પછી તમારી સાયકલ જે છે ચાલુ જ રહેશે? ના, અમુક સમય આવીને શું થઈ જશે? બંધ થઈ જશે. એ બંધ કોના કારણે થશે? ઘર્ષણ બળના કારણે. આપણે આગળ શીખ્યા હતા કે ગતિને અવરોધતું એક બળ લાગે છે અને એ બળ છે ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળના કારણે જે છે એ સાયકલ સ્થિર થઈ જાય છે. એમ લખોટી પણ અમુક સમય સુધી જશે સમક્ષિતિજ દિશામાં, પણ એ શું થઈ જશે? અમુક જગ્યાએ આગળ જઈને એ લખોટી સ્થિર થઈ જશે. પણ ગેલિલીઓના અનુમાન મુજબ શું હતું કે એ વસ્તુ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી એ અમુક ઊંચાઈ જે છે પ્રાપ્ત કરી લેશે નહીં બરાબર. આ પ્રયોગની અંદર આપણે જોયું કે સૌપ્રથમ ગેલિલીઓના પ્રયોગની અંદર સૌપ્રથમ શું થાય છે કે એ લખોટીને આપણે ઢાળવાળી સપાટી પર રાખીએ છીએ ત્યારે ઉપરથી નીચે જાય છે તો એના વેગમાં સતત ને સતત શું થતો જાય છે? વધારો થતો જાય છે. પછી આપણે લખોટીને નીચેથી ઉપર મોકલીએ છીએ તો વેગમાં શું થઈ જાય છે? ઘટાડો નોંધાય છે. હવે આપણે સમાન ઊંચાઈના ઢાળ રાખીએ છીએ ત્યારે ગેલિલીઓના અનુમાન મુજબ શું થાય છે કે આ જે લખોટી આપણે જેટલા નમન કોણથી એટલે કે જેટલા ઊંચાઈ ઢાળ હોય છે ત્યાંથી આપણે પસાર કરીએ છીએ તો એટલી જ ઊંચાઈ પોતે પ્રાપ્ત કરે છે બરાબર. અને એના પછી આ પ્રયોગની અંદર આપણે એવું શીખ્યા કે ગેલિલીઓના મત અનુસાર એ સપાટી ઉપરથી આપણે લખોટીને નીચે પાડીશું બરાબર તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. પણ માની લો કે આનો જે ઢાળ છે હજી પણ આપણે વધારી દઈશું તો એ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને અંતર વધારે કાપવું પડશે. હજી પણ ઢાળ ઘટાડી દઈએ તો હજી પણ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આની સાપેક્ષે આને વધારે અંતર કાપવું પડે, આની સાપેક્ષે આને વધારે અંતર કાપવું પડે. અને એ જ ઢાળ હવે જો જવા દઈશું અને સમક્ષિતિજ દિશા રાખીશું, સીધી દિશા રાખીશું તો આ જે લખોટી છે એ ગેલિલીઓના અનુમાન મુજબ ત્યાં સુધી સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે કે જ્યાં સુધી એ પોતાને ઊંચાઈ જે છે એ પ્રાપ્ત કરી લેશે નહીં. એટલે કે પોતાની અચળ વેગી ગતિ જે છે ચાલુ જ રાખશે. પરંતુ વ્યવહારમાં આવું હોતું નથી. કેમ? કારણ કે અમુક જગ્યાએ જઈને એ લખોટી કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય છે બરાબર. એટલે કે એને જે છે કેવું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ લાગવાના કારણે ગતિને અવરોધતું જે બળ લાગે છે એના કારણે એ લખોટી જે છે એ કેવી થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. ઓકે, તો હવે આપણે ભણીશું ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ખાસ ધ્યાન રાખજો, 3 નિયમો છે અને ત્રણેય નિયમ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે આપણે સરળતાથી સમજાવીશું. તો સૌપ્રથમ આપણે નિયમ લખીએ. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ
સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે। હવે તમને એમ થાય કે નિયમ તો બહુ મોટો છે, બરાબર, પણ આપણે ખૂબ સરળ ભાષામાં સમજીએ કે માની લો ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે, ટેબલ પર પડેલ પુસ્તક। હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે સમજીએ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, અસંતુલિત બાહ્ય બળ, આપણે બળ તો લગાડીએ જ છીએ, પણ આપણે પાર્ટ 1માં જોયું હતું 2 પ્રકારના બળ લાગતા હતા, એક સંતુલિત બળ અને બીજું અસંતુલિત બળ। હવે સંતુલિત બળ કેવું હતું? બંને બાજુથી સમાન બળ, બંને બાજુથી સમાન બળ, એટલે એને આપણે કેવું કહેતા હતા? સંતુલિત બળ। હવે બંને બાજુથી જ્યારે સમાન બળ લાગે ત્યારે પદાર્થ કેવો રહેશે? સ્થિર રહેશે। પણ આપણે તો એ પદાર્થને શું કરવાનું છે? સ્થિરમાંથી ગતિમાન અવસ્થામાં જો લાવવો હોય તો શું કરવું પડે? અસંતુલિત બળ લગાડવું પડે। કેવું બળ લગાડવું પડે? અસંતુલિત બળ। હવે જો મારે સ્થિરમાંથી ગતિમાન અવસ્થામાં લાવવો છે તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે, અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર રહેલો પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે। અસંતુલિત બાહ્ય બળ એટલે કેવું બળ? કે એક જગ્યાએથી કેવું બળ લાગે? વધારે બળ લાગે, અને બીજી જગ્યાએથી કેવું બળ લાગે? ઓછું બળ લાગે, બરાબર। હવે માની લો ટેબલ પર પડેલ પુસ્તક, તો અત્યારે પુસ્તક કેવું છે? સ્થિર છે। સ્થિરમાંથી મારે એને ક્યાંક બીજી જગ્યાએ લઈ જવું હશે તો શું કરવું પડશે? મારે એ પુસ્તકને ઉપાડવું પડશે। ઉપાડીશ તો એમાં જે છે કેવું બળ લાગશે? બાહ્ય બળ લાગશે, બરાબર। અને બાહ્ય બળ લાગશે પણ કેવું બળ લાગશે? અસંતુલિત બાહ્ય બળ। હું તમને સમજાવું કે આ ટેબલ પર પડેલ પુસ્તક છે, એ પુસ્તકને મારે જે છે આમ લેવું છે, આ દિશામાં લેવું છે મારે એ પુસ્તકને, તો પછી એને મારે શું કરવું પડશે? એક પુસ્તક લઈશ અને પછી આ દિશામાં બળ લગાડીશ, પણ કેવું બળ લગાડીશ? બાહ્ય બળ અને અસંતુલિત એક જ દિશામાં બળ લગાડું છું, બીજી બાજુથી કોઈ પુસ્તક ખેંચતું નથી। તો ખાસ ધ્યાન રાખજો, જો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવો રહેશે? સ્થિર। પણ હું એ બાહ્ય બળ લગાડતો નથી, સાંભળજો, બાહ્ય બળ નથી લગાડતો તો એ પદાર્થ જે છે કેવું રહેવાનું? સ્થિર પદાર્થ જે છે કેવો રહેશે? સ્થિર જ રહેશે। અત્યારે ટેબલ પર પડેલું પુસ્તક છે એને કોઈ બળ લગાડતું નથી, તો જ્યારે બળ નહીં લાગે, કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે તો સ્થિર પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે। અને બીજી વસ્તુ, ગતિ કરતી મોટર કાર, હવે ખાસ ધ્યાન રાખજો, આ મોટર કાર છે ગતિ કરે છે, બરાબર, એક જ સરખા વેગથી, એક જ સરખું આપણે એક્સિલેટર આપેલું છે અને શાંતિથી ગતિ કરે છે। હવે એ મોટર કારને આપણે રોકવી હોય અથવા તો એની સ્પીડ ઘટાડવી હોય તો શું કરવું પડશે? બ્રેક મારવી પડશે, એટલે કે વળી પાછું એક બાહ્ય બળ લગાડવું પડશે, બરાબર। પણ એ બાહ્ય બળ આપણે નહીં લગાડીએ તો ગતિમાન અવસ્થામાં જે હશે, મોટર જે છે ગતિમાન પદાર્થ છે, બરાબર, અત્યારે ચાલી રહી છે એટલા માટે, તો બાહ્ય બળ જ્યાં સુધી આપણે નહીં લગાડીએ તો ગતિમાન પદાર્થ પોતાની ગતિ શું કરશે? ચાલુ રાખશે, બરાબર। આ બંને વસ્તુ ઉપરથી આપણે શીખી લઈએ। ખાસ ધ્યાન રાખવાનું, તમારે શું ખાલી લખવાનું છે, જો જ્યાં સુધી કોઈ પદાર્થ પર, બરાબર, કોઈ પણ પદાર્થ છે, આ ટેબલ એ પણ કંઈ પદાર્થ જ છે, મોટર કાર એ પણ કંઈ પદાર્થ જ છે, તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ આપણે નથી આપતા, બહારથી કોઈ બળ નથી આપતા, ત્યાં સુધી આપણે પુસ્તક હતું એ કેવું હતું? સ્થિર હતું। તો સ્થિર પદાર્થ કેવો રહેશે? સ્થિર જ રહેશે। અને કાર જે છે કેવી હતી? ગતિમાં હતી, તો એના ઉપર પણ બાહ્ય બળ ના આપ્યું રોકવા માટે, તો ગતિમાન પદાર્થ હંમેશા કેવો રહેશે? ગતિમાં જ રહેશે। એને શું કહેવામાં આવે છે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે, બરાબર। ખાસ ધ્યાન રાખજો, આ બંને ઉદાહરણ પરતથી સમજી લેજો અથવા તો વિડીયો ફરીવાર તમે જોજો, એના પરથી એની ડેફિનેશન જે છે એ તમને આવડી જશે, બરાબર। આપણે આપણા ઉદાહરણમાં સહેલી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ખાસ ધ્યાન રાખજો। તો હવે આપણે શીખવાના છીએ જડત્વનો નિયમ। હવે જો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તમને આવડે એટલે જડત્વનો નિયમ આવડી જાય, એવું એટલા માટે કે બંનેનો નિયમ જે છે સરખો જ છે, પણ જડત્વ એક નવો શબ્દ છે
અને હમણાં તમને આવડી જશે. થોડીક વસ્તુ એની અંદર ઉમેરવાની છે, પણ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આવડતો હોય એના ઉપરથી તમને જે છે જડત્વનો નિયમ આવડશે. અહીંયા સૌપ્રથમ મેં જડત્વનો નિયમ એટલે આ જ વસ્તુ લખેલી છે. જો તમે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી જે છે સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિની અવસ્થા ચાલુ રાખે છે. પણ જડત્વનો નિયમને બીજા શબ્દોમાં આપણે કહીએ ને તો જો બીજા શબ્દોમાં પણ આપણે લખેલું છે કે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. મેં તમને શું કીધું કે સ્થિર સ્થિતિનું જડત્વ, બરોબર, એટલે કે આપણે હમણાં આગળ જોયું હતું કે સ્થિર પદાર્થ હંમેશા કેવો રહેવા માટે માંગે છે? સ્થિર રહેવા માંગે છે, જ્યાં સુધી બાહ્ય બળ ન આપે ત્યાં સુધી. નહીંતર તો ટેબલ પર પડેલું પુસ્તકો એની જાતે ના ચાલવા માંડે, એની જાતે હલવા ના માંડે. પણ એવું થતું નથી. સ્થિર પદાર્થ જે છે સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે છે. ગતિમાન પદાર્થ એ ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે છે, બરોબર, ક્યાં સુધી? એના ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, બરોબર. હવે આપણે જોઈએ જડત્વ. જડત્વના આપણે 3 પ્રકાર જોઈ લઈએ. સૌ પ્રથમ તો જોઈ લઈએ આપણે દિશાનું જડત્વ. દિશાનું જડત્વ એના પહેલા આપણે જોઈએ સ્થિર સ્થિતિનું જડત્વ, બરોબર. સ્થિર સ્થિતિનું જડત્વ. ત્યારબાદ આપણે જે છે જોઈશું ગતિમાન સ્થિતિનું જડત્વ અને પછી આપણે જોઈશું દિશાનું જડત્વ. હવે આપણે જે છે ને એ એક મોટર કારના પ્રયોગ ઉપરથી સમજીશું, બરોબર. સૌપ્રથમ આપણે જોઈ લઈએ જડત્વ એને કહેવામાં આવે છે કે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. અને આપણે અહીંયાથી જ જોયું, જો સૌપ્રથમ શું લખ્યું છે કે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર. એટલે આ સ્થિર પદાર્થ સ્થિર ઉપરથી આપણે લઈ લીધું કે સ્થિર સ્થિતિનું જડત્વ, અને પછી ગતિમાન પદાર્થ ગતિમાં જ રહે છે એટલે ગતિમાન પદાર્થ ગતિમાં રહે છે એના ઉપરથી આપણે શું લઈ લીધું? ગતિમાન સ્થિતિનું જડત્વ, બરોબર. અને પછી જે છે એ કોઈક દિશામાં તો જશે ને, બાહ્ય બળ જો લાગશે તો કોઈક દિશામાં તો જશે, એટલા માટે શું આવશે? દિશાનું જડત્વ. પણ હવે થાય છે શું કે પદાર્થ જે છે એ શું કરે છે? ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કઈ રીતે કરે છે એ તમારે જોવાનું છે. સૌપ્રથમ જોઈએ સ્થિર સ્થિતિનું જડત્વ. હવે મોટર કાર જ્યારે સ્થિર હોય, ખાસ ધ્યાન રાખજો, મોટર કાર જ્યારે સ્થિર હોય અને આપણે પણ એની અંદર આપણે સ્થિર, માની લો ને બસ છે, બરોબર, બસમાં આપણે ઊભા છીએ અને બસ જે છે સ્થિર છે એટલે આપણે સ્થિર ઊભા હોઈશું. કેમ? કારણ કે બસની જે ગતિ છે કેવી છે? શૂન્ય છે. તો આપણી પણ ગતિ કેવી હશે? શૂન્ય હશે. પણ હવે ખાસ ધ્યાન રાખજો, જો બસ જે છે, બરોબર, એ ગતિમાં જવાનું ચાલુ કરશે એટલે બસ જે છે ઉપરશે એટલે થોડીક ગતિમાં આવશે એટલે આપણે સેજ પાછળની તરફ વળીશું. ખાસ ધ્યાન રાખજો, આવું તમે પણ અનુભવેલું હશે. આપણે સેજ પાછળની તરફ આપણે નમીશું. કેમ? કારણ કે આપણે જે છે કેવા હતા? સ્થિર હતા, બરોબર. હવે આપણામાં શું થયો? આ વસ્તુ થઈ. જો પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો શું કર્યો? એણે વિરોધ કર્યો. કારણ કે હવે આપણે પણ કેવું જવાનું છે? મીન્સ કે આપણે પણ એની ગતિની સાથે જ રહેવાનું છે. એટલા માટે તમે ગાડીમાં પણ બેઠા હો કે બાઇકમાં પણ બેઠા હો ને ત્યારે જોજો, બરોબર, સેજ એક્સિલેટર વાગશે ને એટલે આપણે સેજ પાછળ જઈશું. કેમ? કારણ કે એ ગતિની અવસ્થામાં કેવું થઈ ગયું? પરિવર્તન થઈ ગયું. એના કારણે જે છે શું થશે? સ્થિર સ્થિતિનું જડત્વ. એ જે વસ્તુ થાય છે એને આપણે શું કહીએ છીએ? જડત્વ. કારણ કે આપણે કેમ રહેવા માગીએ છીએ? સ્થિર. અને પદાર્થ જે છે ચાલુ થાય છે એટલે આપણે પણ એની સાથે ગતિમાં રહેવું પડશે. પણ એ ગતિમાં રહેવા પહેલાં આપણે શું થાય છે? સેજ ઝાટકો આવે છે ને પછી જે છે ધીરે ધીરે આપણે એની ગતિમાં રહી જઈએ છીએ, બરાબર. તો એના કારણે સૌ પ્રથમ જે છે એ શું થશે? ગતિનો વિરોધ કરશે, પણ પછી જે છે એની સાથે ચાલવા માંડશે. એટલે સ્થિર સ્થિતિનું જડત્વ આપણે લખી નાખીએ કે બસ ચાલુ થાય ત્યારની સ્થિતિ, બરોબર. બસ ચાલુ થશે, ગતિમાં આવશે ત્યારની સ્થિતિ એને આપણે શું કહીશું? સ્થિર સ્થિતિનું જડત્વ. હવે ખાસ ધ્યાન રાખજો, એનાથી વિરુદ્ધ કે જ્યારે એ બસ ગતિમાં હશે
ત્યારે આપણે પણ આમ કેવા કહેવાયશું? ગતિમાં જ કહેવાયશું. ભલે આપણે એની અંદર સ્થિર ઊભા હશે પણ આપણે પણ એટલી ગતિમાં જ હોઈએ છીએ. એવું ક્યારે અનુમાન થાય તમને કે જ્યારે બસ અચાનક બ્રેક મારે ત્યારે શું થઈ જાય? આપણે સેજ આગળની તરફ નમી જઈશું. જ્યારે બસ જે છે અચાનક બ્રેક મારશે ત્યારે તમે જોજો આગળની તરફ સેજ નમી જશો. બાઇકમાં પણ એવું જ થશે, ફોર વ્હીલમાં પણ એવું જ થશે કે જ્યારે કોઈ પણ અચાનક બ્રેક મારશે ત્યારે આપણે આગળની તરફ નમી જઈએ છીએ. આવું કેના કારણે થાય છે? કારણ કે બસ અને આપણે બંને અત્યારે કેવા છે? ગતિમાં છે. આપણે એ જ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ પણ જ્યારે બ્રેક લાગશે ત્યારે જે છે આપણે એટલી જ ગતિમાં હોઈશું. એના કારણે આપણે પણ ગતિમાં એટલે કે સ્થિર આપણે પણ થવા માટે આપણે શું કરીએ છીએ? એટલી જ ગતિમાં આગળ જવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યારબાદ જે છે કેવા થઈ જઈએ છીએ? સ્થિર થઈ જઈએ છીએ. તો એને કહેવામાં આવે છે ગતિમાન સ્થિતિનું જડત્વ. બરાબર? એટલે આપણે લખીએ કે બસની બ્રેક માર્યા બાદની સ્થિતિ. હવે ત્રીજી વસ્તુ લઈએ, દિશાનું જડત્વ. હવે આ પણ તમે અનુભવ્યું હશે કે બસ જ્યારે વળાંક લેતી હોય, બરાબર, માની લો કે જમણી બાજુમાં સેજ વળાંક લે તો આપણે જે છે સેજ ડાબી બાજુ તરફ નમી જઈએ છીએ. બરાબર? આવું ફોર વ્હીલમાં પણ આપણે અનુભવ્યું હશે કે જ્યારે જે દિશામાં વળાંક લે એની વિરુદ્ધ દિશામાં આપણે જે છે એ નમી જઈએ છીએ. આવું એના કારણે થાય છે કે આપણે જે છે એ એક જ દિશામાં બેસવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? ગતિમાં થતા પરિવર્તનનો આપણે શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ પણ પછી ધીરે ધીરે આપણે એ જ દિશામાં જે છે જતા રહીએ છીએ. તો આપણે અહીંયા શું લખીશું કે બસની વળાંક લેવાની સ્થિતિ. બરાબર? તો ત્રણ વસ્તુ આપણે જોઈ. એક તો સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું આપણે જોયું ગતિમાન સ્થિતિનું જડત્વ અને ત્રીજું આપણે જોયું દિશાનું જડત્વ. આ ત્રણેયની અંદર એક કોમન પોઈન્ટ આવે છે, એ છે પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર? જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન તો કરે છે. બરાબર? પણ પછી પાછળથી જે છે એ પોતે મૂળભૂત સ્થિતિમાં કે જે દિશામાં જે પદાર્થ હોય છે એ દિશામાં પોતે જાય છે. બરાબર? આ ત્રણ વસ્તુ આપણે જોઈ. સ્થિર સ્થિતિનું જડત્વ એટલે પહેલાં બસ કેવી હતી? ઊભી હતી. બરાબર? એ જ્યારે ગતિમાં સ્ટાર્ટ જવાનું શરૂ કરશે ત્યારે આપણે સૌપ્રથમ તો નહીં જઈએ. એટલે સૌપ્રથમ તો આપણે શું કરીશું? વિરોધ કરીશું થતો પરિવર્તનનો. ગતિમાં થતા પરિવર્તનનો સૌપ્રથમ વિરોધ કરીશું પણ પાછળથી આપણે જે છે એ સ્થિતિમાં આપણે જઈશું એટલે સેજ પાછળની તરફ આંચકો વાગશે. હવે બીજી સ્થિતિમાં શું થાય છે? ગતિમાન સ્થિતિનું જડત્વમાં કે એ જ બસ જ્યારે ગતિમાં હોય છે ત્યારે એકદમ સ્ટોપ થઈ જાય તો આપણે પણ ગતિમાં છીએ તો આપણે એ ગતિનો શું કરીશું? વિરોધ કરીશું. એટલે આપણે જે છે સેજ ક્યાં જઈશું? આપણી જે બોડી છે એ આગળની તરફ જશે કારણ કે આપણી પણ જે બોડી છે, આપણું શરીર છે કેવું છે? ગતિમાં છે. બરાબર? પણ પછી જે છે એ ધીરે ધીરે કેપેબલ થઈ જઈશું. ત્યાં સુધી આગળ જઈએ છીએ એટલે કે આપણે એનો શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ. એટલે એ હતું ગતિમાન સ્થિતિનું જડત્વ. અને ત્રીજું આવશે દિશાનું જડત્વ. બરાબર? કે આપણે જે દિશામાં જઈશું, બસ જે છે જે દિશામાં જાય છે, બરાબર, આપણે એનાથી વિરુદ્ધ દિશામાં જઈશું. કેમ? કારણ કે આપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, જેની અંદર છીએ એ જ દિશામાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? પણ પછીથી એ પરિસ્થિતિ સાથે રહેવાનો પ્રયત્ન કરીશું. એટલા માટે એ જડત્વના ત્રણ નિયમો હતા. બરાબર? સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિમાન સ્થિતિનું જડત્વ અને દિશાનું જડત્વ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ પણ ખાસ છે. તમારે વધારેમાં વધારે મહેનત કરવી પડશે. એક વખતમાં ના આવડે તો વધારે વાર રિવિઝન કરવું પડશે. બરાબર? અને સમજીને વિચારીને તમારે એ વસ્તુ જે છે લખવાની છે. બરાબર? એટલે આપણે આ પાઠની અંદર એક તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ભણ્યા, ગેલિલીનો પ્રયોગ અને જડત્વના નિયમો એટલે કે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિમાન સ્થિતિનું જડત્વ અને ત્રીજું જે હતું એ દિશાનું જડત્વ. બરાબર? હવે આગળના પાઠની અંદર આપણે જડત્વ તથા દ્રવ્યમાન અને ગતિનો બીજો નિયમ જોવાનો છે.